પહેલો પ્રશ્ન, કોફી ઝાડના કયા ભાગમાંથી બને છે? એ મૂળમાંથી, બી ડાળીમાંથી, સી ફળમાંથી, ડી બીજમાંથી. સાચો જવાબ છે ઓપ્શન ડી બીજમાંથી. બીજો પ્રશ્ન, ભારતની સૌથી સ્વચ્છ નદી કઈ છે? એ તાપી નદી, બી સરયુ નદી, સી ઉમરકોટ નદી, ડી સરસ્વતી નદી. સાચો જવાબ છે ઓપ્શન સી ઉમરકોટ નદી. ત્રીજો પ્રશ્ન, પંચતંત્રના રચયિતા કોણ હતા? એ ચાણક્ય, બી કાલિદાસ, સી સ્વામી વિવેકાનંદ, ડી પૃથ્વીરાજ ચૌહાણ. સાચો જવાબ છે ઓપ્શન એ ચાણક્ય. ચોથો પ્રશ્ન, ચંદ્ર ઉપર બીજો પગ મૂકનાર વ્યક્તિ કોણ હતું? એ બઝ એલ્ડ્રિન, બી નીલ આર્મસ્ટ્રોંગ, સી કલ્પના ચાવલા, ડી સુનીતા વિલિયમ્સ. સાચો જવાબ છે ઓપ્શન એ બઝ એલ્ડ્રિન. પાંચમો પ્રશ્ન, ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? એ આસામ, બી મણિપુર, સી ગોવા, ડી કેરળ. સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા. છઠ્ઠો પ્રશ્ન, મહેન્દ્ર થાર કયા દેશની કંપની છે? એ જાપાન, બી ભારત, સી બ્રિટન, ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન બી ભારત. સાતમો પ્રશ્ન, કંકોડા ખાવાથી કયો રોગ મટે છે? એ શરદી ઉધરસ, બી કબજિયાત, સી ડાયાબિટીસ, ડી કમળો. સાચો જવાબ છે ઓપ્શન સી ડાયાબિટીસ. આઠમો પ્રશ્ન, રામાયણમાં કેટલા શ્લોક છે? એ 5000, બી 6000, સી 15000, ડી 24000. સાચો જવાબ છે ઓપ્શન ડી 24000. નવમો પ્રશ્ન, ભગવાન રામને કેટલા પુત્રો હતા? એ 1, બી 2, સી 3, ડી 4. સાચો જવાબ છે ઓપ્શન બી 2. 10મો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી વધારે ઠંડી કયા જિલ્લામાં પડે છે? એ અમદાવાદ, બી સુરત, સી કચ્છ, ડી અમરેલી. સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છ. 11મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં રાવણનું મંદિર આવેલું છે? એ રાજસ્થાન, બી સિક્કિમ, સી કેરળ, ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ રાજસ્થાન. 12મો પ્રશ્ન, ભારતના કયા રાજ્યમાં કેળીની ચટણી બનાવીને ખાય છે? એ કેરળ, બી આસામ, સી છત્તીસગઢ, ડી નાગાલેન્ડ. સાચો જવાબ છે ઓપ્શન સી
છત્તીસગઢ.